ત્યારે ઘણી જગ્યાએ જોવા મળ્યું છે કે એ શક્તિ પણ એને મદદ કરે છે, અને જે વણ ઉકેલા પ્રશ્નો છે તેનો ઉકેલ આપણને જાતે મળે છે. આપણે કરતા જઈએ એમાં જે ડિફિકલ્ટી આવે એને ડિસ્કશન કરવા માટે આવા મેળાઓ છે. આપણે શું કરીએ છીએ? યશગાથા ગાઈએ છીએ. એ નહીં, હજી ભારતને પ્રગતિશીલ દેશોમાં ગણવામાં આવે છે. પ્રગત નથી આપણે, પ્રગતિશીલનો અર્થ શું છે? પોતાની ભૂલ જુએ, સુધારે અને આગળ વધે એને પ્રગતિશીલ કહેવાય. એકદમ સરળ વાત છે. બરાબર. હવે કોઈ પણ જગ્યાએ ગયા અને બાજુના ગજવામાંથી ઉપાડીને આપણે દાન કરી દીધું, એને દાની કહેવાય. બીજાનો ટેકો લે, ભલે એ સરકારનો હોય, એ પણ પ્રગત નથી. આપણે પોતે કેટલા સદ્ધર થયા એમાં કઈ અડચણો છે, એ અડચણો આપણે લેવાની. એમાં કોઈના પાસેથી ઉકેલ મળી જાય તે ઉકેલ લઈને કેવી રીતે એને અમલમાં આપણે મૂકી શકીએ, એ દિશામાં આપણે આગળ વધીએ. એના જેટલું એક કે સારું નહીં. એને કહેવાય આપણા હાથ જગન્નાથ. વિદેશમાંથી ઋણ લાવીને આપણે આખું ગામને ગોકુળિયું બનાવવાના સંકલ્પો એ સારા સંકલ્પો નથી. આપણે પગ માળીએ અને નીચેથી પાણી નીકળે કે સારા સંકલ્પો છે. જાત પ્રયત્ન ઉપર વિશ્વાસ ત્યાં સુધી ઉભો નથી થતો જ્યાં સુધી આપણે આપણા જાત ઉપર વિશ્વાસ નથી. બહુ સાચામાં સાચી વાત એ છે કે આટલા સમય સુધી તમે બેસી શક્યા ને એ જ બહુ મોટી વાત છે. તો હળવાળા ચાલુ થઈ ગયા. એનો અર્થ છે કે આપણને ગમે સારી વાત ગમે છે એટલે આપણે કોઈ વાહિયાત વાત કરતું હોય તો આપણા હાલ ધીરે ધીરે નીકળી ગયો. આપણો વિશ્વાસ પેદા કરે છે. એમાંનું કાંઈ નથી. માની લો કે આમાં કાંઈક ખરાબ છે તો આપણામાં એટલી તાકાત છે કે એટલું ખરાબ સહન કરીશું. એટલે મજબૂત છે. સરવાળે બધું આપણા ઉપર આવે છે. કેટલું કોઈ પણ કાંઈ પણ ટેકો આપે, ચાલવાનું આપણે છે, દોડવાનું આપણે છે, શીખવાનું આપણે છે. આમાં 3-4 વિદ્યાઓ છે. એ અમુક વિદ્યા એવી હોય કે જાતે કરી શકીએ, અમુક વિદ્યા એવી બધા સાથે મળીને કરી શકીએ. એમાં એકદમ ઉત્કૃષ્ટતમ વિદ્યા મને ગુજરાતમાં આવ્યા પછી જે લાગી. પેલા ગુજરાતનું વિઝન નહોતું મારા પાસે, એવા પછી જે લાગ્યું ને એમાં આપણા પાસે છે એક અને એ પશુપાલન ઉદ્યોગમાં સંગઠિત રીતે કામ કર્યું. બધા એક જ ધંધો કરતા થયા, એક જ પ્રકારનો ધંધો કરતા થયા. એના લીધે કેટલો વિકાસ થયો ખબર કે જેને લોકો પશુપાલનમાં વૈજ્ઞાનિક ઢબે આગળ છે એના ત્યાં જઈને આપણે અમૂલનું બટર વેચી મારીએ છીએ. એ રાષ્ટ્રોમાં રાજ્યોની વાત ને એકદમ ઇન્ટરનેશનલ. તો આમાં કેટલી તાકાત છે. આપણે શું કરીએ છીએ? કાંઈ નથી કરતા. ઘરે ખાલી આમ એ કરીએ છીએ અને એમાંથી કંઈ દૂધનું આવે એનો સંકલિત કરીને એક જગ્યાએ મૂકી દઈએ. આટલું જ છે ને. પરિણામ કેટલું હોય? કારણ શું? કારણ બધાએ કરીએ છીએ એટલે. કોઈ પણ એક ઉદ્યોગ એવો કે જેમાં મન મૂકીને કરવાનું એનાથી 100% બાકી બધું આવશે, આગળ આવશે. અને તે પણ બીજા કોઈને ટેકે નહીં, આપણે કોઈએ ઋણમાં લીધેલું પશુધન લીધેલું હોય અને આવી રીતે કર્યું હોય અને અમુક જેવું કંઈ ડેરીનું સિસ્ટમ સફળ બનાવ્યું એવું વાત સુધી નથી. દિલ્હીમાં જાઓ, હરિયાણામાં જાઓ, ક્યાંય પણ જ્યાં જ્યાં પશુધન છે ત્યાં પણ, જ્યાં એનો ઉદ્યોગ કરે છે ત્યાં પણ આ લેવલની સફળતા નથી. આ ફક્ત વિશ્વાસ માટે એક કલા બતાડવાની છે. એ જે કલા જે છે ને એકબીજાના ન સાંઠ્યા શીખતા બહુ સારી રીતે આપણે જો આગળ વધીએ તો એના જેટલું રૂપારું એક કે નહીં. પછી ગવર્મેન્ટ અહીંયાના આવીના બધા અમારા લોકો જે છે ને ફોટોગ્રાફી બીજી લઈ જઈશું, બીજી જગ્યાએ બતાવવાનું ભાઈ આવું કરો બરાબર. અને બધું ભગવાને જે બધાને ત્યાં આપે છે એટલું જ ભગવાને અહીંયા આપે. એને વધારે અમેરિકા વાળાને વધારે ને આપણને એવું નથી. છતાં એક કમનસીબી છે
કે આ માઇક પકડ્યો છે, પંખા છે, ટીવી છે, આમ જે દેખાય છે, કાચના ચશ્માના કાચ છે, આ બધું ઘણું બધું ફોરેનથી બનીને આવ્યું છે. મતલબ આપણા ગરબામાંથી પૈસા ફોરેનમાં ગયા છે. આમાંથી એક કે ઉત્પાદન આપણે નથી કરતા. જેમ ગર્વ છે આપણને કે દૂધ, અમૂલ દૂધ બનાવીને, અમૂલ બટર બનાવીને આપણે વિશ્વમાં વેચી માગીએ છીએ, એક જ આઈટમ ઉપર ગર્વ છે. એવી 50 આઈટમો હોય તો આપણો ખરેખર વિકાસ છે. બીજાની આઈટમ વાપરીએ એ વિકાસ નથી. હું ફોરેનનો મોબાઈલ લઈ આવ્યો, ફોરેનના કપડાં પહેરી લીધા, ઠીક છે, શોભા છે, કરી વિકાસ નથી. વિકાસ તો આપણા પૈસા આપણા જ ગજવામાં વધે તે મહત્વ. અને એની એક વિદ્યા આ જે બતાડી છે, અને સહિયારો આપણે પ્રયત્ન કરીએ એક જ દિશામાં, બહુ સુંદર છે. બધા આપણા પોલિટિશિયન ભાઈઓ પણ છે, એ લોકો પણ એ પ્રયત્ન કરે છે કે અમારું જેટલું સંગઠન નહોતું એટલા મને ગળવાનું. એ જોવું પ્રત્યેકને હોવું એટલે તે કરવાનો સૌ પ્રયત્ન સાથે કરીએ તો 5 ગામનું ક્લસ્ટર જે બનાવ્યું છે એનું કારણ આ છે. હવે આપણે એક ગામના વિઝનમાં ન રહીએ, 5 ગામના વિઝનમાં રહીએ, 5 જણા મળીને વિચારીએ. પહેલા આપણે ગામનું મળીને વિચારી લેતા હતા અને એ કરી લેતા હતા. હવે 5 ગામનું રેશનલી જોઈએ, ભાઈ અહીંયા છે તો આને કેમ અહીંયા બેલેન્સ કરો, બેલેન્સિંગ સિસ્ટમ છે. આ બધા આપણા માટે એક પ્લેટફોર્મ છે. હવે આ પ્લેટફોર્મ છે, થઈ ગયું છે, બધું સાચું. એમાં આપણે ક્યાં, આપણે શું કરવાનું છે એ ક્યારેક મળીને બેસીને નક્કી કરવાની મજા આવે છે. બરાબર કેટલું હોય